છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદી પર આવેલો આ બ્રિજ મેડિયા બ્રિજ તરીકે ઓળખાય છે, જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ બંને બ્રિજો નેશનલ હાઈવે 56 વિભાગની માલિકીના છે અને વર્ષો જૂના છે. ઓરસંગ બ્રિજની એપ્રોચની દિવાલમાં તિરાડો છે. બ્રિજ પર પેરાફિટમાં તિરાડો છે. સ્લેબમાં ખાડા પડી ગયા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. 50 વર્ષ જૂના આ બ્રિજ પરથી અનેક વાહનો પસાર થાય છે. આખો એ બ્રિજ ધ્રુજે છે. થોડા વર્ષો પહેલા આ બ્રિજનો એક છેડો ધોવાઈ ગયો હતો. બ્રિજ પર જે સ્લેબ મારવામાં આવેલા છે તેના કોન્ક્રીટના કામમાં પણ ખાડા પડી ગયા છે. તંત્ર દ્વારા ડામર ભરી દર વર્ષે રિપેર કરાય છે, પરંતુ બ્રિજના સ્લેબના કોન્ક્રીટની ક્ષમતા ઘટી ગઈ છે. જ્યારે આ બ્રિજ બનાવાયો ત્યારે તેના સ્લેબ ઓછા વજનના વાહનોની ક્ષમતાવાળા ભરવામાં આવ્યા હતા. અત્યારે 22 ટાયરથી લઈ 30 ટાયર સુધીના 200 થી 300 ટન વજન ધરાવતા વાહનો પસાર થાય છે. નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે જ ભારજ નદીનો બ્રિજનો એક છેડો 1.5 વર્ષ પહેલા ધોવાઈ ગયો હતો અને થોડા દિવસ પહેલા પાવી જેતપુર ગામ પાસે પણ નાનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો. ત્યારે બોડેલીના ઓરસંગ નદીના બ્રિજ મેડિયા નદી પરના બ્રિજની આવી દશા ન થાય તેની કાળજી અધિકારીઓએ લેવી જોઈએ તેવી લોકમાંગ છે.